ઉપાધ્યાય યશો વિજય મહારાજે આ પદાર્થને બહુ સરસ રીતે ખોલ્યો છે. અધ્યાત્મ સારમાં માતા પિતા મેં ભ્રાતા મેં ભગિની વલ્લભાચ મેં પુત્રા સુતા મેં મિત્રાણી જ્ઞાતય સંસ્તુતાશ્ચ મેં ઇતિએવ મમતા વ્યાધિમ વર્ધમાન પ્રતિક્ષણમ જન શક્નોતિનોચ્છેત્તમ વિના જ્ઞાન મહૌષધમ. આ મારા આ મારા આ મારા આ મારા આ મારું 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 આ મમત્વ થયું એ બી રાગ, અને એની અંદર આસક્તિ એ મૂર્છા થઈ એ પણ રાગ છે. એમણે બહુ સરસ ઉદાહરણ આપ્યું. જે લોકો પરિવાર પૈસા બધામાં અટવાયેલા છે, પાગલ છે, એ લોકો એ જાણે ધતુરાનું ફૂલ ખાધું છે. ધતુરો ખબર છે? ઈશાન બોલતો ધતુરો કોને કહેવાય? સાહેબ નામ પહેલી વાર સાંભળ્યું. તમારા દીકરા દીકરીને જરા ઘરે જઈને પૂછજો વોટ મીન્સ ધતુરો. પછી કહેશે ઇંગ્લિશમાં બોલો, તો તમે કહેશો અમને ખબર નથી. ધતુરા નામનું એક ફૂલ આવે છે, બરાબર માંગીલાજી? આ ફૂલના બીજ હોય, બીજ. આ બીજ જો તમારા મોઢામાંથી પેટમાં જાય, મેન્ટલ, આવા મેન્ટલ થઈ જાય, ગાંડા, પાગલ. ઇતિએવ મમતા વ્યાધિમ વર્ધમાન પ્રતિક્ષણમ. સનેપાત બીજો શબ્દ આપો. સનેપાત ખબર છે? સનેડો સનેડો નહીં, સનેપાત સનેપાત. એ સનેડો બોલે ત્યારે એવું લાગે કે એને હનેપાત લાગ્યો છે. સનેપાત નામનો એક રોગ છે, પાગલ વેળા, ગાંડા વેળા. હ ઉપાધ્યાય યશો વિજય મહારાજ પણ આપણને એમ કહે છે, તમે તમારા પરિવાર, તમારું ઘર, તમારી દુકાન, તમારી પ્રોપર્ટી, તમારા પૈસાની પાછળ જો પાગલ બનો, તમને પણ એક જાતનો સનેપાત છે. જેવા અહીંથી છૂટશો, ઘરે નૌકરસી કરશો, 10 વાગ્યા પછી શું લાગુ પડવાનું? સનેડો લાગી જવાનો. 10 વાગ્યાથી સાંજ સુધી આના પૈસા આપવાના બાકી છે, ઓલી પ્રોપર્ટી જોવાની બાકી છે, આપણે સાઈડ પર ગયા નથી. બસ આ જ વિચાર, એ મુજબનું તમારું આચરણ આ રાગ છે. દ્વેષ પણ એવો જ ખતરનાક છે. એના માટે પણ ઉમા સ્વાતિજીએ સરસ શબ્દો મૂક્યા. ઈર્ષ્યા, રોષો, દોષો, દ્વેષ, પરિવાદ, મત્સર, અસૂયા, વૈર, પ્રચંડનાદ્યા નૈકે દ્વેષસ્ય પર્યાય. જાણે ઉમા સ્વાતિજી પોતે થાકી ગયા હોય ને, આપણે ઘણી વખત ગણાવીએ ને, આ આ આ આ આ હવે કેટલા નામ બોલું, બધા સમજી લેશું, એવું બોલીએ ને આપણે. નૈકે દ્વેષસ્ય પર્યાયા, દ્વેષના પર્યાય તમે ગણી શકો નહીં એટલા બધા. ઈર્ષ્યા પણ દ્વેષ.